वाला विद्यार्थी भाई बहनों, ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 4 શરૂ કરીએ છીએ। પ્રકરણ 4 જેનું નામ પ્રસારમાન છે। પ્રસારમાન મેઝર ઓફ ડિસ્પર્શન। મેઝર એટલે માપ, ડિસ્પર્શન એટલે પ્રસાર, પ્રસારનું માપ, એને શું કહેવાય? પ્રસારમાન। એના ઉપરથી હવે આપણે જે આ પહેલા ભાગની અંદર તો પહેલા પ્રસારમાનનો અર્થ એની વિશે વાત કરીશું। પ્રસારમાન શું છે એના વિશે સમજતા પહેલા આપણે તો આની અગાઉ જે મધ્યવર્તી સ્થિતિના માપ વિશે વાત કરી હતી, એ મધ્યવર્તી સ્થિતિના જે કંઈ માપો હતા એ માપોથી આપણને જે આપણી માહિતી હતી એ માહિતીનું સારાંશ અથવા તો કેન્દ્રવર્તી કિંમત એ રજૂ કરતું આપણને માપ એટલે કે સરેરાશનું માપ આપણને મળતું હતું। કેટલીક વખતે અવલોકનો હોય આપણને આપેલા હોય અવલોકનો, એ સરેરાશના માપથી ખૂબ નજીક આવેલા હોય, અથવા કેટલાક અવલોકનો સરેરાશના માપથી દૂર આવેલા હોય। અમુક અવલોકનો સરેરાશની કિંમતની નજીકના માપો હોય અને અમુક અવલોકનો સરેરાશથી દૂરના માપો હોય। તો એવી પરિસ્થિતિની અંદર આપણે ખાસ કરી અને આપણી જે સમષ્ટિ આપેલી હોય એ સમષ્ટિના એકમો, એ એકમોમાંથી મધ્યવર્તી સ્થિતિના જે કંઈ અવલોકનો હોય છે, એટલે આપણને આ જે અવલોકનો હોય સમષ્ટિના એકમો જે કંઈ આપેલા હોય એકમો મધ્યવર્તી સ્થિતિના માપથી કેવી રીતે ફેલાયેલા છે, કેટલા પ્રમાણમાં ફેલાય છે, કેવી રીતે ફેલાયેલા છે એ જાણવાનું ખૂબ ઉપયોગી બને। એટલે એના માટે હવે અહીંયા આગળ એ માપ જે આપણે પ્રસારમાન તરીકે એટલે અવલોકનોનો પ્રસાર, ફેલાવો કોનાથી? મધ્યવર્તી સ્થિતિનું માપ। મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે કે મધ્યવર્તી એટલે સરેરાશ, સરેરાશના માપથી એ કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે એ દર્શાવતું માપ એ આપણે અહીંયા પ્રસારમાનના તરીકે। હવે એના માટે એક તમારા પાઠ્યપુસ્તકની અંદર એક ચિત્ર આપ્યું છે એટલે તમને થોડું કુતૂહલતા થાય। પાન નંબર 122 ઉપર આ ચિત્ર જુઓ તો એક ફેમિલી, એક વ્યક્તિ એના કુટુંબના સભ્યોની સાથે આજે છે એ ચિત્ર શું કહેવા માંગે છે એની સમજ આપું છું, જે આપણા આ પ્રસારમાનના સાથે સંકળાયેલું આ ચિત્ર છે। એટલે આ ચિત્રની અંદર તમને એવું કહેવા માંગે છે કે આ એક વ્યક્તિ જે એના કુટુંબના સભ્યોની સાથે એ શું કરે છે કે આ જંગલમાં ફરવા નીકળ્યો છે। જંગલમાં હવે એ જંગલમાં ફરવા નીકળ્યો છે, વચ્ચે એક નદી આવે, એ નદી એને પાર કરવાની છે। હવે એ નદી પાર કરવાની છે, ત્યાં આગળ પાણી ક્રોસ કરી, પાણીમાંથી પસાર થઈ અને એને સામે કિનારે જવાનું છે। હવે ત્યાં કોઈ હોડીની વ્યવસ્થા નથી, હોડી ત્યાં પ્રાપ્ત નથી, હોડી છે જ નહીં એમ। હવે એમાં જે માપની વાત કરી છે તો એની અંદર જે આ નદી છે એ નદીની સરેરાશ ઊંડાઈ 100 સેન્ટીમીટર કહી છે, બરાબર ધ્યાન રાખો। નદીની સરેરાશ ઊંડાઈ, નદીની સરેરાશ ઊંડાઈ 100 સેન્ટીમીટર કહી છે। અને આ જે કુટુંબના બધા સભ્યો છે એટલે એ જે ભાઈ છે એમના આખા કુટુંબના એટલે ટોટલ 4 સભ્યોની સરેરાશ ઊંચાઈ 125 સેન્ટીમીટર કહી છે, બરાબર ધ્યાન રાખો। જો એટલે 4 સભ્યોની સરેરાશ ઊંચાઈ આપેલી છે 125, નદીની સરેરાશ ઊંડાઈ આપી છે 100 સેન્ટીમીટર। એટલે નદીની સરેરાશ ઊંડાઈ કરતાં આ કુટુંબના સભ્યોની સરેરાશ ઊંચાઈ વધારે છે। હવે એમાં કોઈ જોખમ વગર એ નદી પાર કરવા માંગે છે। હવે નદીની મહત્તમ ઊંડાઈ 150 સેન્ટીમીટર, જો સરેરાશ ઊંડાઈ કઈ 125 પણ કોઈ જગ્યાએ વધારે ઊંડું હોય એટલે મહત્તમ ઊંડાઈ 150 સેન્ટીમીટર છે। આ બરાબર મગજમાં ધ્યાન રાખજો। હવે એની અંદર જે 4 સભ્યો છે એમાં એની એક દીકરી છે, પુત્રી, એની ઊંચાઈ કઈ છે 90 સેન્ટીમીટર।
એની દીકરીની ઊંચાઈ 90 સેન્ટીમીટર થઈ. વિચારો હવે શું આ લોકો નદી પાર કરી શકશે એ તમે વિચારી તો દીકરીની ઊંચાઈ 90 સેન્ટીમીટર છે, નદીની મહત્તમ ઊંડાઈ 150 સેન્ટીમીટર છે. હવે કુટુંબના સભ્યોની સરેરાશ ઊંચાઈ 125 સેન્ટીમીટર હતી અને નદીની સરેરાશ ઊંડાઈ 125 સેન્ટીમીટર. એટલે તમને એમ થાય કે પહેલા તો એવો વિચાર આવે કે સરેરાશ ઊંચાઈ કુટુંબના સભ્યોની વધારે છે, પરંતુ તમે જો કે કુટુંબના સભ્યોની ઊંચાઈના માપો વિશે વિચાર કરીએ તો એ સરેરાશના માપથી બરાબર 90 સેન્ટીમીટર, દીકરીની ઊંચાઈ 90 સેન્ટીમીટર છે એટલે એ મહત્તમ ઊંડાઈ કરતા બહુ દૂરનું માપ, એટલે બહુ ઓછું માપ. એટલે એમાં શું થાય, એ જોખમ વગર એ પાસ કરવા જાય તો કોઈ એમનો હેતુ સિદ્ધ થાય નહીં. એનું કારણ કે એની અંદર આપણે ફક્ત આ સરેરાશ એકલું માપ જાણવાથી અને અવલોકનોના ફેલાવાની માહિતી જાણ્યા વગર એ હેતુ પાર થઈ શકતો નથી. એટલે જે કંઈ અવલોકનો છે એટલે કુટુંબના સભ્યોની દરેકની ઊંચાઈ એ જાણો અને પછી આપણે એટલે સરેરાશ તો જાણવું પડે, સાથે સાથે એ સરેરાશના માપથી એ જે કંઈ માપ બધા હોય એ કેટલે સુધી ફેલાયેલા છે એ બધા માપો વિશેની જાણકારી હોવી જોઈએ. એનો પ્રસાર ફેલાવો કેટલે સુધી છે એ જાણવું પડે. અહીંયા એ દીકરીની ઊંચાઈ 90 સેન્ટીમીટર, જો સરેરાશ એટલું જાણી અને નદી ક્રોસ કરવા જાય તો શું થાય કે એ દીકરીની ઊંચાઈ 90 સેન્ટીમીટર હતી એટલે એમનો હેતુ સિદ્ધ ના પણ થઈ શકે. એટલે આપણે એટલો સરેરાશ નહીં પણ એ સરેરાશની સાથે સાથે અવલોકનોના ફેલાવાની અસર પણ એ જાણવી પડે. અને એના ઉપરથી આપણે પ્રસારમાનનો અર્થ એવો કાઢી શકીએ કે માહિતીના અવલોકનો જે હોય એ અવલોકનો એ સરેરાશના માપથી કેટલા અંતરે ફેલાયેલા કે વિસ્તરેલા છે એને આપણે શું કહીશું, પ્રસારમાન. એટલે પ્રસારમાનનો અર્થ શું થશે તો માહિતીના અવલોકનો, આપણી પાસે જે કઈ માહિતી આપેલી છે માહિતીના અવલોકનો એ સરેરાશના માપથી, સરેરાશનું આપણું માપ હોય એટલે સામાન્ય રીતે મધ્ય, બરાબર, તો સરેરાશના માપથી કેટલા અંતરે ફેલાયેલા છે અથવા તો વિસ્તરેલા છે એ દર્શાવતું માપ એને આપણે શું કહીશું, પ્રસારમાન. એટલે પ્રસાર એટલે ફેલાવો કોનાથી, એ માહિતીના સરેરાશના માપથી, એ અવલોકનોનો ફેલાવો કેટલે સુધી છે, વિસ્તરણ કેટલે સુધી વિસ્તરાયેલા છે, ફેલાયેલા છે, એ જે માપ દર્શાવે એના પ્રસારનું માપ એના આપણે શું કહીએ છીએ, પ્રસારમાન. બરાબર. એટલે આ પ્રસારમાન જે છે એ અવલોકનના ચલન વિશેનું એક ચોક્કસ માપ પણ દર્શાવે. એટલે અવલોકનોનું ચલન, બરાબર, બદલાવ, જે ફેલાવો, બરાબર, એ ચલન દર્શાવતું માપ એ શું છે, પ્રસારમાન. ત્યાર પછી જે આવું કોઈ વખતે તમને વ્યાખ્યા પૂછી શકે, આંકડાશાસ્ત્રી સ્પ્રિંગલે જે સ્પ્રિંગલ એ આપેલી પ્રસારમાનની વ્યાખ્યા, પ્રસારમાનની તમને વ્યાખ્યા છે તો આપણે જે એનો અર્થ કહ્યો એના ઉપરથી કે માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાવો એટલે કે પ્રસાર. બરાબર. એટલે માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે, વિસ્તરેલા તો પ્રસાર થયેલો છે, ફેલાયેલા, તે દર્શાવતું મૂલ્ય એટલે ચલન અથવા તો પ્રસારમાન. બરાબર. એટલે સરેરાશની માપની આજુબાજુ, બરાબર, એના અવલોકનો કેટલા પ્રમાણમાં જે ફેલાયેલા છે એ દર્શાવતું માપ એને આપણે શું કહીશું, પ્રસારમાન. એટલે કોઈ વખતે સ્પ્રિંગલે આપેલી વ્યાખ્યા જણાવો એવો તમને પ્રશ્ન પૂછે તો આ રીતે તમારે લખવાનું.
હવે એનાથી આગળ આપણે વાત કરવાની છે પ્રસારમાનના લક્ષણો વિશે. પ્રસારમાનના લક્ષણો કયા છે એના વિશે વાત કરવાની છે. તો અહીંયા ખાસ કરી જે પ્રસારમાન, તો પ્રસારમાન એના સારા લક્ષણો, સારી બાબતો કઈ લક્ષણો, તો એની વ્યાખ્યા, પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. પહેલું શું યાદ રાખો કે એની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. બીજું, એ જે પ્રસારમાન એટલે પ્રસારનામાં એની ગણતરી સરળ અને સમજવામાં પણ કેવી હોવી જોઈએ, એટલે ગણતરી શૈલી અને સમજવામાં કેવી હોવી જોઈએ, સરળ. એટલે પ્રસારમાનની ગણતરી બરાબર કેવી શૈલી હોવી જોઈએ. ગણતરી બહુ અઘરી ના હોવી જોઈએ, ગણતરી શૈલી હોય અને સમજવામાં સરળ હોવી જોઈએ. ત્યાર પછી એ પ્રસારમાનની આપણે ગણતરી કરીએ તો આપણી પાસે જે કંઈ બધા અવલોકનો હોય તો એ માહિતીના બધા જ અવલોકનોનો એમાં એનો ઉપયોગ થવો જોઈએ. બીજું, આપણી જે જુદી જુદી બૈજિક ક્રિયાઓ હોય કે આંકડાશાસ્ત્રીય ગણતરીઓ હોય, આંકડાશાસ્ત્રની જુદી જુદી ગણતરીઓ, એમાં એકમાં આપણને ઉપયોગી હોવું જોઈએ. એટલે પ્રસારમાન એ આપણને, પ્રસારમાનનું માપ એવું હોવું જોઈએ કે આપણને જુદી જુદી બૈજિક ક્રિયાઓ જે આંકડાશાસ્ત્રની ગણતરીઓ એ બધાની અંદર આપણને કામમાં આવે, એમાં ઉપયોગી થાય એવું માપ હોવું જોઈએ. બીજું, તે નિદર્શનના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ. એટલે નિદર્શનના સાપેક્ષમાં એ માપ કેવું હોવું જોઈએ, સ્થિર. એટલે કોઈ એક સમષ્ટિમાંથી આપણે જુદા જુદા નિદર્શો લીધા અને એ બધા નિદર્શોનું કદ એક સરખું હોય. દાખલા તરીકે કોઈ એક સમષ્ટિ છે આપણી પાસે, એટલે એકમો જુદા જુદા, એમાંથી તમે જુદા જુદા નિદર્શો લીધા. હવે એ બધા નિદર્શોનું કદ કેવું છે, એક સરખું. એટલે એક જ સમષ્ટિમાંથી આવા જુદા જુદા નિદર્શો લઈએ સરખા કદના, અને એમાંથી જે પ્રસારનું માપ મળે એ પ્રસારનું માપ એ કેવું હોવું જોઈએ, બધા જ નિદર્શો માટે સરખું હોવું જોઈએ. કારણ કે એક જ સમષ્ટિમાંથી આપણે બધા એકમો લીધા, એટલે કે નિદર્શ તરીકે લીધા, અને એ બધા એકમોની સંખ્યા એટલે કે નિદર્શનું કદ કેવું છે, સરખું. એટલે એ બધા જ નિદર્શોનું જે પ્રસારનું માપ એ કેવું હોવું જોઈએ, એક સરખું હોય. તો એ કેવું માપ કહેવાય, સ્થિર માપ કહેવાય. બરાબર. બીજું, જે પ્રસારની કિંમત હોય એ કિંમત ઉપર મોટા, અતિ મોટા કે અતિ નાના અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ. એટલે કે મોટું અવલોકન હોય અને પ્રસારની કિંમત ઉપર અસર કરે, કે નાનું અવલોકન હોય અને પ્રસારની કિંમત પર અસર કરે, એવું હોવું જોઈએ નહીં. એટલે અતિ મોટા કે અતિ નાના અવલોકનોની અસર એના પર ઓછી હોવી જોઈએ. તો આ રીતે પ્રસારમાનના લક્ષણો. બરાબર. તો ફરીથી યાદ અપાવી દઉં, એની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. એની ગણતરી કેવી શૈલી હોવી જોઈએ અને સમજવામાં સરળ હોવી જોઈએ. પછી એની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનો એનો ઉપયોગ થવો જોઈએ. બીજું, બૈજિક ક્રિયાઓ અને આંકડાશાસ્ત્ર ગણતરીઓમાં એનું ઉપયોગી હોવી જોઈએ. એ નિદર્શનના સાપેક્ષમાં એ કેવું હોવું જોઈએ, સ્થિર હોવું જોઈએ. એટલે સરખા કદના નિદર્શો લીધા હોય અને એ બધા જ નિદર્શો માટે પ્રસારનું માપ સરખું હોવું જોઈએ, તો એ સ્થિર માપ કહેવાય. પછી તેની કિંમત પર મોટા, અતિ મોટા, અતિ નાના અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ. હવે પ્રસારના માનના નિરપેક્ષ અને સાપેક્ષ માપની વાત કરવાની છે આપણે. તો એમાં પહેલી વાત કરીએ નિરપેક્ષ માપ. કયું માપ? નિરપેક્ષ માપ. હવે બરાબર ધ્યાન રાખજો, નિરપેક્ષ એટલે એકમ સાથે એકમ વડે દર્શાવીએ. એટલે પ્રસારનું આ માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવીએ તો એ માપને પ્રસારનું નિરપેક્ષ માપ. એટલે માહિતીના અવલોકનોના જે એકમો હોય એ જ એકમો પ્રસારના એકમો, એટલે એકમ ધરાવતું આ માપ, એને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ માપ. દાખલા તરીકે તમને વિદ્યાર્થીઓના વજન એનો એકમ કિલોગ્રામમાં આપેલો હોય તો એના પ્રસારનો એકમ શું થશે? કિલોગ્રામ.
ઊંચાઈ ધારો કે મીટર કે સેન્ટીમીટરમાં આપેલી હોય તો સેન્ટીમીટર એ નિરપેક્ષ માપ, બરાબર. એટલે પ્રસારનો એકમ એ સેન્ટીમીટર તરીકે તમે લેશો. એટલે કારણ કે અવલોકનો ઊંચાઈના માપ આપેલા, એનો એકમ સેન્ટીમીટરમાં હતો, તો એનું જે પ્રસારનું માપ. પરંતુ આ જે નિરપેક્ષ માપ છે, તો આપણે આ એક જ સમૂહ બરાબર કે એટલે બે હોય સમૂહો કે બેથી વધારે સમૂહ હોય, એના અવલોકનો માટે જો એની સરખામણી કરવી હોય, દાખલા તરીકે એક જ કોઈ વર્ગના વિદ્યાર્થીઓ હોય, એ વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈના માપ આપેલા હોય. હવે વજનનો એકમ કિલોગ્રામમાં છે, વજન કિલોગ્રામમાં, અને ઊંચાઈ સેન્ટીમીટરમાં. તો આપણે આ બંને એકમોનો અલગ અલગ છે, તો એના ઉપરથી વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈ બંનેના એકમો અલગ અલગ છે. એટલે આના ઉપરથી પ્રસારની સરખામણી કરવી હોય, આપણે ધારો કે એમ કહીએ કે વજનનું પ્રસાર વધારે છે કે ઊંચાઈનો પ્રસાર વધારે, એટલે આ બેની સરખામણી કરવી હોય, એના પ્રસારની સરખામણી કરવી હોય, તો એ સરખામણી થઈ શકશે નહીં, કારણ બંનેના એકમો કેવા છે, અલગ અલગ. એટલે સરખામણી કરવા માટે આ નિરપેક્ષ માપ આપણને ઉપયોગી હોતું નથી, બરાબર. એ ખાસ ધ્યાન રાખજો. હવે ત્યાર પછી વાત કરવાની છે સાપેક્ષ માપ. સાપેક્ષ માપ એટલે એકમ વગરનું માપ. આ એકમ વાળા માપ અને અવલોકનોના જે એકમ છે એ પ્રસારના એકમો, આમાં એ યાદ રાખજો. જ્યારે સાપેક્ષ માપ તો પ્રસારનું જે માપ એકમ વગરનું હોય, એટલે એકમથી મુક્ત હોય, એને પ્રસારનું આપણે શું કહીએ છીએ, સાપેક્ષ માપ. દાખલા તરીકે બે કે તેથી વધારે આપણી પાસે સમૂહ હોય અને એના અવલોકનો જુદા જુદા હોય, અવલોકનો ભિન્ન હોય, તો એમના પ્રસારની સરખામણી શેનાથી થશે, સાપેક્ષ માપથી. એટલે નિરપેક્ષ માપથી પ્રસારની સરખામણી થતી નથી, પરંતુ આ સાપેક્ષ માપથી પ્રસારની સરખામણી થાય છે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ એ વાતો, એના માપો જુદા જુદા આવે છે. તમારે જે આગળ આપણે ફરીના ભાગમાં વાત કરવાની છે, બંને પ્રકારના નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ. અને એમાં તમે જવાબ લખો ત્યારે નિરપેક્ષ માપ કરવું હોય ત્યારે એકમ લખવાનો, પણ સાપેક્ષ માપમાં એકમ લખવાનો નહીં, બરાબર. આ ધ્યાન રાખજો. તો ફરીના ભાગમાં આપણે પ્રસારના માનના જે નિરપેક્ષ માપો કયા કયા છે અને સાપેક્ષ માપો કયા કયા છે, એના વિશે આગળ વધારે વાત કરીશું. અને ત્યાર પછી એ દરેક નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપની સમજ દરેકની અલગ અલગ, અને એના આધારિત દાખલા આવશે. થેન્ક યુ.